તમારું કોઈ પણ કામ હોય ધારેલું એ કરવું હોય તો એ કઈ રીતે થાય? અશક્ય કામ હોય, કોઈ કાળે એવું ના લાગે કે આ કાર્ય થઈ શકશે, તમને એવું લાગે જ ના કે આ કામ નહીં થાય. અશક્યમાંથી શક્ય બનાવવું હોય અને તમે ધાર્યું હોય કે મારે કરવું જ છે, તમારું એક લક્ષ્ય બની ગયું હોય કે હવે તો આ કાર્ય કરે જ છૂટકો, એવું તમે ધાર્યું હોય તો એને કઈ રીતે કરવું અને ધારેલું કામ કઈ રીતે થાય? તમે મૂંઝવણમાં આવી જાઓ, ગોટાળે ચડી જાઓ, ફસાઈ જાઓ, કંઈ ખબર ના પડતી હોય, આગળનો રસ્તો ના મળતો હોય, સૂઝ ના પડતી હોય, એ કામ ધારેલું કરવું હોય પણ એના તમને શુભ સંકેતો ના મળતા હોય તો એ કાર્ય કઈ રીતે પૂરું થાય? કોઈની મદદથી, કોઈના સાથ સહયોગથી, કોઈ તમને એવો સંકેત મળી જાય તો આ બધું ધારેલું કામ શક્ય બની જાય. તમને એવું લાગે કે આ મારાથી આ કામ નહીં થાય, પણ તમારું ધારેલું છે તો એ કરે કોણ? તો એના માટે આ તમારા જે ઈષ્ટ દેવી દેવતા હોય, તમારા કુળદેવી હોય, તમારા પૂર્વજ દેવ હોય, તમે કોઈ ને કોઈ દેવ દેવી કોઈ ભક્તિ તમે કરતા હોય જે તે દેવની, તો એના ઉપર તમને અતૂટ વિશ્વાસ હોય, શ્રદ્ધા હોય, એના પર તમને પૂરેપૂરો ભરોસો હોય. આપણે કહીએ છીએ કે આ અંધવિશ્વાસ છે, પણ અંધવિશ્વાસનો અર્થ એ થાય છે કે તમે એ દેવ ઉપર, એ વ્યક્તિ ઉપર, તમે જેને માનતા હોય એને આંધળો વિશ્વાસ મૂકી દીધો છે. કેવો કે સામેવાળો ભલે ગમે એટલું ખોટું બોલે, તમને ખબર છે, પણ તોય તમને એવો ભરોસો છે કે મારું ભલું જ કરવાનો છે. તમે તમારા કુળદેવીને દીવા ધૂપ અગરબત્તી નિવેદ ભક્તિ ગમે એટલી કરતા હોય, પણ તમને એવો વિશ્વાસ છે કે ના મારી કુળદેવી મારું ભલું જ કરશે, અને મારે ખરી પણ એવા તમને તમારી પેઢીને તારે ખરા. માનો ઠપકો ઠેસ વહાલવાળો હોય પણ એ તમારી પેઢીને ઉગારે, તમારા પેઢીને તારે. જેવું તમે કર્મ કરશો એ પ્રમાણે તમને કુળદેવી ફળ આપશે. તમારો કોઈ બાધા, કોઈ નડતર, કોઈ વહેમ, કોઈ અંધવિશ્વાસ, કોઈ ભરોસો, કોઈ વિશ્વાસ, આ બધા કહેવાના શબ્દો સાંભળવામાં સારા લાગે, પણ જે શબ્દમાં અર્થ છુપાયેલો છે એને ઓળખવો પડે, એને જાણવો પડે. ભરોસો એવી વસ્તુ છે કે સામેવાળો જૂઠું બોલે ને તમે માની લો તો એ ભરોસો કહેવાય, પણ ભારોભાર જો સામેવાળો જૂઠું બોલતો હોય અને તમે વિશ્વાસ કરી મૂકો તો એ અંધવિશ્વાસ કહેવાય. તો આવા તમે જે મૂંઝવણમાં ગોટાળે ચડાયેલા હોય, વહેમ હોય, એ મનમાંથી કાઢી નાખવા જોઈએ અને સાચા અર્થને ઓળખી અને તમારા કાર્યમાં લક્ષ્ય સાધવું પડે. જે કાર્ય તમે કરવા માગતા હોય તો એ કાર્યમાં એનો જવાબ છુપાયેલો હોય. ધારો કે આ પ્રશ્ન છે તો એ પ્રશ્નનો જવાબ એ પ્રશ્નમાં જ છુપાયેલો હોય, એને શોધવો પડે તો એ ધારેલું કાર્ય સિદ્ધ થાય. જે કાર્ય ધારેલું છે પણ એ કાર્યમાં તમે મહેનત કરો છો, તમે તન તોડ રાત દિવસ મહેનત કરો છો પણ સફળતા નથી મળતી. કેમ કે એ કાર્ય કરવા માટે તમને રસ્તો નથી મળતો, એની સૂઝબૂઝ નથી, એની ખબર નથી, એ કાર્ય કઈ રીતે કરવાથી સરળ પડી જાય અને આપણને શુભ ફળ પ્રાપ્ત થાય. તો તમે પહેલાં એને કાર્યને ઓળખો, એને જાણો, ત્યારબાદ તમે એને કરવાની કોશિશ કરો. ધારો કે તમારે ડૉક્ટર બનવું છે તો પહેલાં ડૉક્ટરની ડિગ્રી મેળવવા માટે એ ભણતર ભણવું પડે. જેમ કે કલેક્ટર બનવું છે, કોઈ સારો અધિકારી બનવું છે તો એ વિષય ઉપર ધ્યાન આપીને એનો અભ્યાસ કરવો પડે નિરંતર. જે તમે કામ કરવા માગો છો એ કામનો નિરંતર અભ્યાસ કરો, ત્યારબાદ તમને એમાં સફળતા મળે. સફળતા ના મળે તો વારંવાર તમે એમાં વધારે ઊંડો પ્રયાસ કરો. કેમ સફળતા ના મળે? નિષ્ફળતા બાદ જ સફળતા મળે. 1000 વખત નિષ્ફળતા મળે
પણ જો તમે એના એ કાર્યમાં તમે ટકી રહેશો તો 100% તમને સફળતા મળશે મળશે ને મળશે. નિષ્ફળતા બાદ જ સફળતા મળે. અને સફળતા એને મળે કે જે રાત દિવસ પુરુષાર્થ કરે, મહેનત કરે અને એના જે કાર્યમાં જેટલા પ્રશ્નોના જવાબ અંદર છુપાયેલા હોય એને શોધવાની કોશિશ કરે, ત્યારબાદ તમે એ કાર્યમાં સફળતા મેળવી શકો છો. તમને હવે લાગે કે હવે મારાથી આ કાર્ય નહીં થાય અને તમે પડતું મૂકો તો એ કાર્ય થાય નહીં. મિત્રો, તમે જાણો કે તમારા માતા પિતાના આશીર્વાદ મળી જાય, તમારા ગુરુદેવના આશીર્વાદ તમને મળી જાય અને તમારી કુળદેવીના આશીર્વાદ તમને મળી જાય તો આ દુનિયામાં, આ જગતમાં કોઈ એવી શક્તિ નથી કે તમને રોકી શકે. ત્યારબાદ જો તમે કોઈ કાર્યમાં અટકાયેલા હોય અને તમે કંઈ માનતા રાખો તમારા કુળદેવીની કે તમારા ઈષ્ટ દેવી દેવતાની, તો એ કાર્ય થઈ જાય. તો હે માં, તું મારું આટલું કામ કરી દેજે, એટલે માં ના કરે પણ એ પ્રમાણે તમને સંકેત આપે. તમે શ્રીફળ ચડાવો, ચુંદડી ચડાવો, પેડાનો પ્રસાદ કરો, મીઠાઈનો પ્રસાદ કરો, અથવા તમે 5 નાની બાળાઓ જમાડી દો, ગાયને ઘાસ ખવડાવી દો, પશુ પક્ષીઓને 1 2 મણ દાણા નાખી દો. ધર્મથી તમે ઢુકડા જાઓ એટલે પાપનો જે રસ્તો છે બંધ થઈ જાય અને તમને સારા વિચારો આપે. વિચારો કોણ આપે? તમે જેવું ધર્મનું કાર્ય કરવાનું ચાલુ કરો એટલે તમને સારા માણસો મળે. જુઓ, ઊંચાઈ ચડવા માટે તમારે પહેલાં ગેરમાં ગાડી નાખો ને તો તાકાત કરવી પડે ઢાળ ચડવા માટે, અને એને રિવર્સ કરવા માટે તમારે રિવર્સ ગેર નાખવો ના પડે, ઓટોમેટિક તમે ન્યૂટન કરો એટલે આવી જાય. એવી જ રીતે સારા રસ્તે જવા માટે સારા માણસોની સંગત કરવી પડે. અને જો ખરાબ થવું હોય તો એના માટે તમારે કોઈ પબ્લિસિટી કે એડવર્ટાઈઝ ના કરવી પડે, એ ઓટોમેટિક તમે બરબાદ થઈ જાઓ. કારણ કે સુધારા માટે લોકો તમને કડવા વચનો કહે, મા બાપ કડવું બોલે, બાપનો ઠપકો હોય, માનો હોય, આપણા કુટુંબ પરિવારનો હોય, મોટા ભાઈ મોટી બેન, તો તમને સારા માટે કહેતા હોય, પણ એને કડવા શબ્દોમાં કંઈક છુપાયેલું હોય રહસ્ય, એ સમજી અને તમારા ઘર પરિવારમાં સંપ રાખવા, એકતા રાખવી અને બની શકે એટલો ઘરમાં ક્યારેય પણ ક્લેશ, કંકાસ, ઝઘડાથી દૂર રહેવું, ઘરનું વાતાવરણ ચોખ્ખું રાખવું અને સંગત સારા માણસોની કરવી, વ્યસન અને ફેશનથી દૂર થઈ જવું. જે ઘરમાં વ્યસન હોય ત્યાં ક્યારેય સુખ આવતું નથી. અને વ્યસનથી દૂર અને ફેશનથી દૂર જેટલા રહેશો, આવક કરતાં ખર્ચો ઘટાડી નાખશો તો ઘરમાં પૈસાની બચત થશે, સુખ આવશે. બાળકોને શિક્ષણ ભણાવજો, ઘરમાં સારા વિચારો, રહેણી કહેણી, આપણી જે બોલવાની વાણી નિર્મળ રાખવી, જેનાથી તમારું જે કાર્ય હોય ને એમાં તમને સફળતા મળે, તમારું મન એમાં કેન્દ્રિત થાય, તમારા ઘરે એવા માણસોના આવાગમન થાય કે જે સાધુ હોય, સંત હોય, કોઈ દુખિયારો આવે તો એને જમાડવું, કોઈ નિરાશ તમારી ડેલીએથી જવું ના જોઈએ. બની શકે એટલું ભલામાં ભાગ લેવું. કહેવાનો અર્થ એ છે કે જેવું કર્મ એવું ફળ. મિત્રો, આપણા આ યુટ્યુબ ચેનલમાં, આપણા યુટ્યુબમાંથી જે કંઈ આવે છે એ ધર્મમાં વપરાય છે, આપણા મંદિરમાં વપરાય છે. તમે પણ અથાશક્તિ કોઈ દાન દક્ષિણા કરવા માગતા હોય તો આપણે યુટ્યુબમાં એક સ્કેનર મૂકેલું છે. 1 રૂપિયો, 2 રૂપિયા, 3 રૂપિયા, 5 રૂપિયા, તમારી જે અથાશક્તિ ભગવાન ગુરુ મહારાજે તમને આપ્યું હોય, અથાશક્તિ બની શકે તો જ કરી શકો છો. એવી હું આશા રાખું છું. તમે અને તમારો પરિવાર સુખમય રહે, આનંદમય રહે, પરમ કૃપાળુ પરમાત્માની દયા રહે, કુળદેવીની દયા રહે, તમે હેમખેમ સર્વકુશળ મંગળ તમે ને તમારો પરિવાર રહે એવી ગુરુદેવને પ્રાર્થના કરું છું. બની શકે તો ધર્મથી ટુકડા અને પાપથી વેગળા રહેજો એવી હું આશા રાખું છું. જય ગુરુદેવ, જય માતાજી.